હાય, શક્તિ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન અને ઓફલાઈન દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે જે ધોરણ 12ની જે બેન્ચ છે, કોમર્સની, આર્ટ્સની અને સાયન્સની, બરાબર છે. સાયન્સની પરિશ્રમ બેન્ચ, કોમર્સની સંઘર્ષ બેન્ચ અને આર્ટ્સની ધ્યેય બેન્ચ, એમ આ ત્રણેય બેન્ચની અંદર એકમાત્ર એવો કોમન સબ્જેક્ટ જે કોઈ આપણો રહી ગયો હતો ડેમો લેક્ચર્સ માટે, એ હતો આપણો અંગ્રેજી, બરાબર. અને જે પ્રમાણે તમને અગાઉ આપણે જે બેન્ચ લોન્ચ કરવાની હતી એના વિડીયોઝ આપણે મૂક્યા હતા યુટ્યુબમાં, બરાબર. એમાં કયા સર અથવા કયા ટીચર કયો સબ્જેક્ટ ભણાવશે એની આપણે વાત કરી હતી, રાઈટ. તો જે પ્રમાણે આપણે વિડીયોમાં બતાવ્યું હતું એ જ પ્રમાણે આપણી સમક્ષ અહીંયા ઉપસ્થિત છે દેવાંગ સર, કે જેઓ આપણને ધોરણ 12માં અંગ્રેજી વિષય એટલે એનું ટેક્સ્ટ જે છે, એ જે ચોપડી છે, એ આપણને સમગ્ર વર્ષ દરમિયાન શીખવાડવાના છે, બરાબર. એટલે આજે દેવાંગ સર તમારી સમક્ષ ધોરણ 12ના અંગ્રેજીના પુસ્તકની જે અનુક્રમણિકા છે એ લઈને ઉપસ્થિત થયા છે, બરાબર. અને એ તમને આજે અનુક્રમણિકા વિશેની માહિતી આપશે. એ તમને એ શીખવશે કે આપણે આવનાર વર્ષની અંદર કયા કયા ચેપ્ટર્સ જોવાના છે. આ સાથે સપ્લિમેન્ટરી રીડિંગ્સની અંદર પણ શું હોઈ શકે છે એ તમને મૌખિકમાં માહિતી આપશે. બાકી જે આપણો મેઇન કોર્સ જે છે અહીંયા, એમાં તમે કયા કયા ચેપ્ટર્સ ભણશો અને એ કયા એ ચેપ્ટરની અંદર તમને સર એવી ડીપલી નહીં પણ થોડી માહિતી આપશે કે આપણે આ ચેપ્ટરની અંદર થોડું આ ભણવાનું, આ ચેપ્ટરની અંદર આવી સ્ટોરી છે, આ ચેપ્ટરમાં આવી સ્ટોરી છે, બરાબર. કે જેથી કરીને તમને થોડો ખ્યાલ આવી જાય કે આપણે વિષય અંગ્રેજીમાં શું ભણવાના છે, રાઈટ. તો હવે હું આ જે માઇક છે અને આ જે સ્ટેજ છે એ દેવાંગ સરના હાથમાં સોંપું છું અને દેવાંગ સર હવે એમનું ભણાવવાનું કન્ટિન્યુઅસ કરશે, બરાબર છે. ચલો, અને સર અહીંયા આવી રીતે ભરાઈ દો, બસ. ઓકે, હવે તમે સ્ટાર્ટ કરો, ચલો. Good afternoon to all. અને ઓફલાઈન સ્ટુડન્ટને તો ગુડ આફ્ટરનૂન એઝ વેલ એઝ ઓનલાઈન સ્ટુડન્ટ્સ, હાય ધેર. હવે અહીંયા આપણે ઇંગ્લિશ વિશેની વાત કરીશું કે ઇંગ્લિશ એક એવો સબ્જેક્ટ છે કે જે આપણી મધર ટંગ છે જ નહીં, રાઈટ. તો હવે ઇંગ્લિશમાં કેવી રીતે સારા એવા ગુણ મેળવવા, બીજા બધા સબ્જેક્ટ તો તમે કરી શકો છો બિકોઝ કે એ બધા આપણી મધર ટંગમાં આવે છે. જેમ કે આપણે વિજ્ઞાન લઈ લો, ગુજરાતી લઈ લો, ઇકોનોમિક્સ લઈ લો, કે જે પણ સબ્જેક્ટ છે કે જે આપણી માતૃભાષામાં ભણવામાં આવે છે તો એનો કોન્સેપ્ટ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. અને ઇંગ્લિશ ઇઝ ગ્લોબલ લેંગ્વેજ, રાઈટ. તો એ શીખવી પણ બહુ જરૂરી છે કે એનાથી જ આપણે કમ્યુનિકેટ સારી રીતે કરી શકીશું. જે તે વ્યક્તિ હશે બીજા સાથે, જે મધર ટંગ આપણને ખબર છે કે આની મધર ટંગ ગુજરાતી છે, આની હિન્દી છે, પણ ક્યારેક તમે મોટા થઈને એવી રીતે કંઈ બિઝનેસ કરો છો કે ફોરેન કન્ટ્રીઝમાં જાઓ છો તો ઇંગ્લિશ ઇઝ વેરી ક્રુશિયલ લેંગ્વેજ, બરાબર. એ આપણા જીવન માટે બહુ જ ઉપયોગી પણ છે એમ કહી શકાય. પણ અત્યારે હાલ આપણે જો વાત કરીએ ઇંગ્લિશની કે ભાઈ 12માં એનું શું મહત્ત્વ છે, જે બધા સબ્જેક્ટ ભણો છો એનું તો મહત્ત્વ છે જ, કારણ કે બધાના માર્ક્સ એક થઈને તમારી ટકાવારી નીકળશે, રાઈટ. પણ ઇંગ્લિશમાં તમે એ રીતે સારું કરી શકો. અને બધાને મોસ્ટલી એક ફોબિયા હોય છે, ઇંગ્લિશ ફોબિયા, ઇંગ્લિશનો ડર જેને કહેવાય, કે ફાવતું નથી, અમુકને વાંચવાની થોડી એ હોય અથવા તો યાદ નથી રહેતું, એ સમજી શકાય છે. પણ બધું જ પોસિબલ છે અગર આપણે ડિટર્મિન થઈને જે તે સબ્જેક્ટ ઉપર વધુને વધુ ધ્યાન આપીને રીડિંગ કરીએ, વાંચન કરીએ, તો આપણે એની ઉપર સારું એવું પ્રભુત્વ મેળવી શકાય, રાઈટ. તો એમાં ઇંગ્લિશ પણ એવું જ છે. બસ એ ફોબિયા તમારા દિમાગમાંથી નીકાળી દો અને બસ તમારે એક ફોકસ હોવું જોઈએ કે મારે આ વસ્તુમાં આગળ વધવાનું છે. હવે આવીએ તમારા જે ટોપિક્સ છે, તમને જે ભણવાનું છે, ટેક્સ અને ગ્રામર. હવે એમાંથી ટેક્સના જે પણ ચેપ્ટર્સ છે એ બધા ચેપ્ટર્સ હું લઈશ.
અને બીજો એક પોર્શન રહેશે ગ્રામરનો, એ પવન પ્રભાકર સર લેશે તમારો. તો હવે ચેપ્ટર્સમાં આપણે એ જોવાનું છે કે ચેપ્ટર્સમાંથી શોર્ટ નોટ નીકળશે, ક્વેશ્ચન આન્સર્સ નીકળશે, એઝ વેલ એઝ એસે પણ નીકળશે તમારે. કેટલા એવા ચેપ્ટર્સ છે, હેલ્થ વાઇઝ છે, પછી લવ, કેન યુ ઇન્સ્ટોલ લવ, એવા સમથિંગ ચેપ્ટર્સ છે. એમાંથી તમારે એસે નીકળી જાય, શોર્ટ નોટ નીકળી જાય. તો આ બધી વસ્તુ નીકળશે. તો એ બધાની આપણે આગળની સ્લાઇડમાં આપણે ચર્ચા કરીએ. તો આ પ્રમાણે તમારા ચેપ્ટર્સ રહેશે યુનિટ વાઇઝ. મેં પહેલાં જ તમને કહ્યું કે કેન યુ ઇન્સ્ટોલ લવ, રાઈટ? તો છે કેન યુ ઇન્સ્ટોલ લવ, કે ભાઈ તમે કેવી રીતે એ કરી શકો છો પ્રેમને. અને આ એક તમને ભણવાની આ લવ શબ્દ આવે એટલે બધાના ચહેરા ઉપર એક સારું એવું સ્મિત આવી જાય છે, બરાબર? અને આવું જોઈએ, ઓબ્વિયસલી વી આર હ્યુમન બિંગ્સ, બરાબર? તો એ ઓબ્વિયસ છે. તો આ ચેપ્ટર ભણવામાં બહુ જ મજા આવશે. એકદમ ઇન્ટરેસ્ટ રાખીને જો તમે ભણશો તો 100% સારા એવા તમે માર્ક્સ મેળવી શકશો. અને ચેપ્ટર વાઇઝ બધાના અલગ અલગ માર્ક્સ છે. તો હરેક ચેપ્ટર આપણને એ પ્રમાણે કરવું પડશે કે આમાંથી શોર્ટ નોટ નીકળી શકે છે, આમાંથી નિબંધ નીકળી શકે છે, સવાલ જવાબ નીકળી શકે છે, રાઈટ? તો આ બધી વસ્તુ આપણે કરવાની રહેશે. 11માં તો આપણે ભણ્યા જ છીએ, પણ હવે આવી ગયા છે 12મું, બોર્ડ. એટલે એ ફોબિયા પણ મનમાં નહીં રાખવાનો. ઇટ્સ ઓકે કે ભાઈ હા બોર્ડ છે ઓર સમથિંગ, પણ આપણે આપણું કામ કરતું જવાનું છે. જે તે બધા ચેપ્ટર્સ છે એને સારી રીતે આપણે સમજતા જવાનું છે. અને એક એક ચેપ્ટરમાં સારી રીતે હું સમજાવીશ. અગર કંઈ પ્રોબ્લેમ થાય છે કે ભાઈ હા આ ચેપ્ટરમાં કંઈ ખબર નથી પડી, આમાં ખબર નથી પડી, કે શોર્ટ નોટમાં આ તે કોઈ એ રીતના વોકેબ્સ આવે, શબ્દો કે ભાઈ જેની ખબર નથી, તો એને આપણે થોડા વધારે સિમ્પ્લિફાય કરીને સમજીશું કે ભાઈ આનો સિમિલર મતલબ શું નીકળી શકે છે, બરાબર? અને તમારું જે હમણાં કહ્યું કે સપ્લિમેન્ટરી રીડર્સ, તો એમાંથી કેટલાય તમારે પેલા નિયરેસ્ટ મિનિંગ નીકળી જશે, ઓપોઝિટ નિયરેસ્ટ મિનિંગ નીકળી જશે, બરાબર? તો એ આપણે સપ્લિમેન્ટરી રીડરના એ ઘણા બધા છે કે એને એ પણ આપણે કરવા પડશે, જેથી કરીને આપણી વોકેબ્યુલરી શાર્પ થાય અને વધુ ને વધુ મજબૂત થઈ જાય. તો આપણે આ પ્રમાણે જોઈશું. કેન યુ ઇન્સ્ટોલ લવ. પછી અહીંયા આવે છે મેનેજ યોર સ્ટ્રેસ, 3જા નંબરનું. હવે તમે જ વિચારો કે અત્યારે હાલ મેં તમને કહ્યું કે બોર્ડ, ઇંગ્લિશ લેંગ્વેજ, તો થોડું એક મનોભાર જેવું બધાને થઈ જાય કે યાર ઇંગ્લિશ, યાર આમ તેમ, રાઈટ? થોડું મનમાં એવું લાગે. પણ અહીંયા જો પાઠ પણ 12માં એટલા સરસ અને એટલા કસ્ટમાઇઝ કરીને આપેલા છે ને કે આપણે જો સમજીશું ને તો આપણને બહુ જ મજા આવશે. અને જે પણ આપણા ક્વેશ્ચન આન્સર મળી જ જશે આપણને. કે આ મેનેજ યોર સ્ટ્રેસ, કે ભાઈ આપણે કેવી રીતે મેનેજ કરો આપણા સ્ટ્રેસને. જે પણ મનોભાર હોય કોઈ પણ વસ્તુને લગતો, વ્યક્તિને લગતો, તો એને કઈ રીતે સ્ટ્રેસ આઉટ કરાય, બરાબર? તો આ બધી વસ્તુ બહુ જ જરૂરી છે. તો એ માટે આ એક પાર્ટ પણ આપેલો છે. હવે આની અંદર આવે છે યોગાનું, બરાબર? કે ભાઈ તમે કેવી રીતે મેનેજ કરો. ભાઈ બધા કહેશે સર હસીને કે કોણ સવારે ઉઠે અને બધું કરે, રાઈટ? કે એક્સરસાઇઝ કોણ કરે, યોગા કોણ કરે, આ તો બધું બાબા કરે. પણ એવું નથી. અહીંયાથી તમને એ ખબર પડશે કે વોટ ઇઝ યોગા. અને આના ઉપરથી એક નિબંધ પણ પૂછાય, હેલ્થ વિશેનો કદાચ પૂછાઈ શકે, યોગા વિશેનો નિબંધ પૂછાઈ શકે, તો એ બેટર છે. અને ક્વેશ્ચન આન્સર પણ આવી જાય, બરાબર? તો આપણે આ પાઠને સરસ મજાનું સમજીશું તો એ પણ આપણે વધુ ને વધુ જેટલા ગુણ હશે એટલા બધાએ બધા આપણે મેળવી શકીએ. બાકી જે ગ્રામર હોય એ તો આપણે ભણવાનું જ છે. બોલો આમાં કઈ કોઈને પ્રોબ્લેમ? પછી અહીંયા આ જે બધા પાઠ આપણે જોવાના છે, એક જેમ મેં પેલું કહ્યું કે ભાઈ આ લવવાળી વાત જે પાઠમાં આવશે કે ભાઈ બધાના મોં ઉપર સ્માઇલ આવી જાય. પછી આ યોગાની વાત કરી, હેલ્થ વિશેની વાત કરી, હેલ્થ વિશેનો નિબંધ આવી જાય. પછી બીજી એક સ્ટોરી આવે છે હોરર. એ તો મારી ફેવરેટ છે. કદાચ બીજા બધાની હોઈ શકે, કોઈની ના બી હોઈ શકે.
પણ અહીંયા તમારે એક પાર્ટ આવશે મંકીઝ પો સમથિંગ યુનિટ 7માંથી. તો એમાં એક એવું હોય છે કે મંકીનો પોઝ એટલે આપણે કહીએ હેન્ડ, પણ જે પણ પ્રાણીનો કે હોય જે પંજો એને આપણે શું કહીશું? પોઝ. તો અહીંયા મંકીઝ પોઝ એટલે એને એ રીતે પેલું તંત્ર મંત્રથી કરેલું હોય છે, કંઈક વિદ્યાથી. એને કહેવાય સ્પેલ ઇંગ્લિશમાં, કે એની પર જાદુ ટોણો કરેલો હોય છે. અને આવો સરસ મજાનો પાઠ આપણે ભણવાનો, એટલે આપણે દુનિયામાં જે ચાલતી વસ્તુ છે બધી આ 12માના યુનિટમાં એ બી ઇંગ્લિશ સબ્જેક્ટમાં આવી જાય છે. તો તમે ખાલી બસ એવું સમજીને એવું સમજીને પણ ભણશો કે ભાઈ હા, આ બધી વસ્તુ તો જીવનમાં આવવાની જ છે. તમને ખબર છે નહીં, 4 રસ્તા ઉપર બધું કંઈક પડ્યું હોતું ને આ ને તે સમથિંગ. તો એની ઉપરથી તમને એક આઈડિયા મળશે કે અચ્છા આવું સરે કંઈક ચલાવ્યું હતું ને આવું બ્લેક મેજિક સમથિંગ એવું હોઈ શકે. તો આ પાઠમાં જોવા મળશે. હેલ્થ કોન્શિયસની વાત કરી લઈએ તો આપણે આ પાઠમાંથી, લવની વાત કરી લઈએ તો પહેલા જ પાઠમાંથી, રાઈટ. તો આ બધા ચેપ્ટર્સ બસ તમે ખાલી ઇન્ટરેસ્ટ સાથે કરશો ને તો ડેફિનેટલી યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. બરાબર. હવે બીજું તો હું શું કહેવું, હવે બોલો. હવે અહીંયા યુનિટ 5 છે એમાં એન્ડ્સ એટલે કે કીડીઓની વાત કરી છે. એમાં એવું બતાવ્યું છે કે ટીમ વર્ક કેવી રીતે કરવું. હવે તમે એકલા હાથે બધું કરવા જાઓ તો એવું તો નથી કે ઇમ્પોસિબલ છે, પણ મુશ્કેલ રહેશે તમારા માટે એકલા હાથે કરવા જશો તો. પણ ટીમ વર્કથી કરશો તો બધું થોડું કામ વહેંચાઈ જશે અને એ કામ જે અઘરું લાગતું હતું એ થોડું સહેલું લાગશે. તો અહીંયા આપણને આ પાઠમાંથી એ બતાવે છે કે ભાઈ ટીમ વર્ક કેવી રીતે કરવું. જેમ કે તમે કીડીઓની લાઈન જોઈ હશે, બરાબર. એ બધી એક જ લાઈનમાં જશે. એકાદી આમ છૂટી એવું નહીં પડે, બધી એક લાઈનમાં, અને પાછી નીચે ઉતરશે તો પણ એક લાઈનમાં. તો આ બધી વસ્તુ ટીમ વર્ક. તો જો અહીંયા આપણને એક લેસન શીખવા મળશે પાછો, જેમ આપણે આગળ જે બધા યુનિટ્સની વાત કરી કે જેમાંથી આપણે વસ્તુ બધી શીખવાની છે, એ બધી જ વસ્તુ અહીંયા આપણે આવી જાય છે કે જીવનને લગતી છે. અને ડગલે ને પગલે આ બધી વસ્તુ તમને જોવા મળશે. હવે 12માં આવી ગયા, મોટા થઈ ગયા, હવે તમારે બધી સિચ્યુએશન બધી ફેસ કરવી પડશે. બધી જે આવતી રહેશે ને એ બધા અહીંયા પાઠમાં તમને જોવા મળશે. પછી અહીંયા ધ એડજસ્ટમેન્ટ. તો આમાં પણ એવું જ છે, બરાબર. પાઠના નામથી જ ખબર પડી જાય છે કે ભાઈ શું કહેવા માંગે છે પાઠ. તો આ બધા જે યુનિટ છે એ આપણા જીવન માટે બહુ જ ઉપયોગી છે કે ભાઈ આપણને ડગલે ને પગલે અમુક એવી સિચ્યુએશન આવશે, એવા વ્યક્તિ આવશે કે કેવી રીતે એને કોપ અપ કરવા, બરાબર, એમનો સામનો કેવી રીતે કરવો. તો આ બધું આપણે પાઠમાંથી બધું શીખવાનું રહેશે. અને ગ્રામરની વાત કરીએ તો ગ્રામર એક અલગ જ કહી શકીએ કે ગ્રામર આપણને આવડવું જ જોઈએ. જેમ કે ટેન્સીસ આવી ગયા. ટેન્સીસ આર વેરી ઇમ્પોર્ટન્ટ. પછી જે નોર્મલ જે ગ્રામર આવશે એ ગ્રામર તો આપણે એક ટોપિક લઈ લેવાનો છે. બાકી કોઈ પણ સેન્ટેન્સ બનેલું હશે તો એ સેન્ટેન્સ એનું હશે, કોઈ પણ ટેન્સનું હશે. કાં તો એ ટુ બીના ફોર્મમાં હશે, કાં તો એ ટેન્સના ફોર્મમાં હશે, બરાબર. તો આ પ્રમાણે આપણે હરેક ટોપિક ભણવાના રહેશે. જેમ આ બધા શીખીશું યુનિટ્સ, તો એ પ્રમાણે તમારે ગ્રામર ઉપર પણ ફોકસ કરવું પડશે ને. અને ગ્રામર ઉપર ફોકસ કરવા માટે પહેલાં જ હું કહી દઉં કે ટેન્સીસ આવડવા ખૂબ જરૂરી છે. અગર હું ઇંગ્લિશ લેંગ્વેજની વાત કરું કે અગર કમ્યુનિકેટ કરવું છે એ બી એક સારા એવા વેમાં, પરફેક્ટ વેમાં, સાચા વેમાં, તો ગ્રામર આવડવું ખૂબ જરૂરી છે. અને જેથી કરીને જો ગ્રામર બી આવડ્યું ને અને તમને થોડો વોકેબ્યુલરી, શબ્દો ભંડોળ વધી ગયો તમારો,
તો પછી તમને આ પાઠ સમજવામાં મેં તમને કેટલી સરસ અમુક અમુક સ્ટોરી કહી દીધી કે ભાઈ આ પાઠમાંથી આ રીતનું ભણવાનું આવશે, આ પાઠમાંથી આ ભણવાનું આવશે, આ પાઠમાંથી પેલું જાદુ ટોણાનું આવશે, અહીંયાથી લવ વિશેની વાત આવશે, પેલામાં હેલ્થ વિશેની વાત આવશે, ટીમ વર્ક આવશે. તો આ બધું એનાથી એક ઇન્ટરેસ્ટ જાગે અને ઇન્ટરેસ્ટને લઈને તમે ચાલો ને તો એવું નહીં કે ભાઈ આ પાઠ અઘરો છે કે આ નથી મજા આવતી કે ઇંગ્લિશ અઘરું છે, એવું ક્યારેય નહીં લાગે. હવે ટેન્સની મેં વાત કરી ગ્રામરમાં કે ટેન્સ ચલો આવડી ગયા, પછી જે મેન વસ્તુ આવે છે, અગર જો હું 12માની પર્ટિક્યુલર હું 12th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ્સની વાત કરું તો એમાં એક આવે છે ટોપિક ફંક્શન વર્ડ, વિચ ઇઝ અગેન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ કે એનાથી ફંક્શનનો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફંક્શન? ગુજરાતીમાં આપણે કહીએ શું કે ભાઈ કોઈ બી કાર્ય, હે ને, ફંક્શન એટલે કાર્ય. તો અમુક એવા ટોપિક્સ એની અંદર આવી જશે કે અમુક સિચ્યુએશનમાં શું બોલાય, અથવા તો કોઈ સેન્ટેન્સ ફોર્મ કરવું છે તો મારે કેવી રીતે બોલવાનું. જેમ કે હું કોઈ સ્ટુડન્ટને કે આ બહુ હસે છે, અથવા તો જો ને બહુ જાણે કે એની સલમાન ખાન ના હોય આવું કરે છે, બરાબર. તો આમાં કોઈ ટેન્સ ના આવ્યો, પણ આમાં એક ફંક્શન આવી ગયું, ફંક્શન, બરાબર. તો આ ફંક્શન પણ આપણે બહુ જ જરૂરી છે. પછી બીજા બધા ટોપિક્સ આવશે ગ્રામરના, ડિગ્રી છે, પ્રેપોઝિશન છે, ઇનડાયરેક્ટ સ્પીચ, એક્ટિવ અને પેસિવ, કર્તરી અને કર્મણી. તો આ બધી વસ્તુ ખૂબ જ જરૂરી છે. પછી તમારે આવશે ઈમેલ, એસે, જે વિભાગ ઈમાં આવશે, અને એપ્લિકેશન, કે તમે સારા એવા માર્ક્સ મેળવી શકો છો એમાંથી, બરાબર. એપ્લિકેશનમાં જો તમે ધ્યાનપૂર્વક કોઈ પણ એપ્લિકેશન પૂછાય, અહીંયા આપણે શીખવાડવામાં આવશે કે ભાઈ આ પ્રમાણેનું તમારે સ્ટ્રક્ચર તૈયાર કરી દેવાનું છે. કોઈ પણ એપ્લિકેશન પૂછાય તમારે એનું એ લખી જ દેવાનું, તો તમને માર્ક્સ મળી જશે પૂરેપૂરા. અને આ બધું કરશો તો 100% તમને સફળતા મળશે અને સારા માર્ક્સ પણ તમે ઇંગ્લિશમાં મેળવી શકશો. અને જે પણ તમારો ફોબિયા છે એ ફોબિયા પણ તમારો અહીંયા દૂર થઈ જાય. પણ ક્યારે? તમે ઇન્ટરેસ્ટની સાથે જશો ત્યારે. પણ એવું નહીં કે યાર આજ તો ઇંગ્લિશનો લેક્ચર છે અને એટલું ફાવતું નથી ને, એવી રીતે તમે કરશો તો નહીં થઈ શકે. પણ અત્યારે મેં તમને કહ્યું તો બધા કેવા આમ થોડા કોન્શિયસલી સાંભળે છે. તો એ પ્રમાણે હંમેશા જ્યારે પણ જેમ તમને ગમે છે, તમને ગમતો વિષય કેવી રીતે બેસી જાઓ લઈને, તો એમ ઇંગ્લિશને પણ લઈને બેસી જશો તો વાંધો નહીં આવે. ચલો, આટલું સમજાવ્યા બાદ બધાનો ધન્યવાદ મને સાંભળવા માટે. થેન્ક યુ સો મચ.